જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રી લક્ષ્મી બીજ મંત્રનો જાપ કેટલી વાર કરવો જોઈએ તથા બીજ મંત્રનો અર્થ શું છે તથા બીજ મંત્રનું મહાત્મ્ય। જો આ વિડીયો તમને પસંદ પડી તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। બધાય મંત્રોમાં માતા લક્ષ્મીનો બીજ મંત્ર સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। આ મંત્રનો જાપ કરવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે। મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તેમની પૂજા કરવી જોઈએ, તેમને નૈવેદ્ય ધરાવવું જોઈએ, આ બીજ મંત્રનો જાપ કરવો જોઈએ તથા અંતે આરતી કરવી જોઈએ। જો આ રીતે પૂજા પાઠ કરવામાં આવે તો મા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે। મા લક્ષ્મીનો બીજ મંત્ર છે ઓમ હ્રીમ શ્રીમ લક્ષ્મીભ્યો નમઃ। આ મંત્રનો ઓછામાં ઓછો 1008 વાર જાપ કરવો જોઈએ અથવા તો દરરોજની એક માળા 43 દિવસ સુધી કરવી જોઈએ। આ મંત્રને દેવી લક્ષ્મીનું શક્તિનું પ્રતીક માનવામાં આવે છે। આ મંત્રનો જાપ કરવાથી આત્મવિશ્વાસ વધે છે। આ મંત્રનો જાપ કરવાથી આર્થિક સંકટ કે સમસ્યાઓ દૂર થાય છે। આ મંત્રનો જાપ કરવાથી માતા લક્ષ્મી બધા દુઃખ દૂર કરે છે। આ મંત્રમાં ઓમ એ ઈશ્વર છે, હ્રીમ માયાબીજ છે, જેમાં હમ શિવ, ર પ્રકૃતિ, નાદ વિશ્વમાતા અને બિંદુ દુઃખ હરણનું પ્રતીક છે। શ્રીમ લક્ષ્મી બીજ છે, જેમાં ક્ષ મહાલક્ષ્મી માટે, ર ધન અને સંપત્તિ માટે, ઈ મહામાયા તો નાદ જગત માતાની પુકાર માટે છે અને એમાં પણ બિંદુને દુઃખ દૂર કરવા વાળું માનવામાં આવે છે। અંતે લક્ષ્મીભ્યો નમઃનો અર્થ એ છે કે આપણે માતા લક્ષ્મીને બોલાવીએ છીએ અને તેમને નમન કરીએ છીએ। અર્થાત આ મંત્રનો જાપ કરવાથી આપણે એવી પ્રાર્થના કરીએ છીએ કે શિવયુક્ત જનની આદ્ય શક્તિ અમારા સમસ્ત દુઃખો હરે। શ્રીમનો અર્થ થાય છે કે ઐશ્વર્યયુક્ત દેવી લક્ષ્મી મારા દુઃખોને હરે અને જીવનમાં સમૃદ્ધિ લાવે। આ બીજ મંત્રનો પૂરો અર્થ એ થાય છે કે હે પરમપિતા પરમાત્મા, હે મહામાયા, હે માતા લક્ષ્મી, મારા દુઃખોનો નાશ કરો, મને જીવનમાં સમૃદ્ધિ આપો। તો મિત્રો, આ હતું શ્રી લક્ષ્મી બીજ મંત્રનું મહાત્મ્ય તથા તેનો અર્થ અને તેના જાપની વિધિ। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।